એક વખત શ્રીજી મહારાજ જૂનાગઢ પધાર્યા હતા. ગામમાં રૂપશંકર નામે નાગર બ્રાહ્મણ રહેતા. તેમના માતુશ્રીનું નામ પાંચીબાઈ હતું. તેમણે રાત્રે મનમાં એવો સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, તે કાલે 10 વાગ્યે નોતરું દીધા વિના જમવા આવે તો એ ભગવાન ખરા. અને નવું ઉનામણું, નવી તાંબા કુંડી તથા નવું પિતાંબર માંગી લે તો ભગવાન ખરા. તેમજ હું કહું તેટલું જમે અને 100 રૂપિયાનો વેડ માંગી લે તો ભગવાન ખરા. પછી તેમણે તેમની એક હેતવાળી બાઈ હતી, તેને આ બધી વાત કહી. ત્યારે તે બાઈ કહે, મારે શું સંકલ્પ કરવો? પછી એ કહે, હું ખડકીનું કમાડ બંધ કરીને દૂધનો લોટો ભરીને ઊભી રહું અને એ સામેથી માંગીને પીએ તો એ ભગવાન ખરા. આવી રીતે બંનેએ સંકલ્પ કર્યા. બીજે દિવસે સવારે મૂળજી બ્રહ્મચારી મહારાજ માટે થાળ બનાવવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે મહારાજ કહે, આજે થાળ બનાવશો નહીં, આજ તો ગામમાં જમવા જવાનું છે. બ્રહ્મચારી કહે, મને કોઈ નોતરું દેવા આવ્યું નથી. મહારાજ કહે, અમારે રાતના નોતરા આવ્યા છે. પછી મહારાજ અને બ્રહ્મચારી તૈયાર થઈને ચાલ્યા. હંમેશા બ્રહ્મચારી આગળ ચાલતા, પણ તે દિવસે મહારાજ કહે, હું આગળ ચાલું, મેં ઘર ભાડ્યું છે. એમ કહી મહારાજ આગળ અને બ્રહ્મચારી પાછળ એમ ચાલતા થયા. આગળ જતા પેલી બાઈનું ઘર આવ્યું. તે બાઈ દૂધનો લોટો ભરીને અંદર સાકર નાખી હાથમાં લઈને ખડકી બંધ કરી ઊભી હતી. મહારાજ તેમની ખડકી પાસે પહોંચ્યા ત્યારે કહે, ડોશી, કમાડ ઉઘાડ, લાવ દૂધ પીતો જાઉં. પછી તેને ખડકી ઉઘાડી અને મહારાજને દૂધનો લોટો આપ્યો. મહારાજ તેમનો સંકલ્પ પૂરો કરી આગળ ચાલ્યા. આ બાજુ પાંચીબાઈ વિચાર કરે છે કે 10 વાગ્યા આવ્યા પણ મહારાજ આવ્યા નહીં. તેવામાં જ ખડકી ખખડી અને મહારાજે સાદ કરતા કહ્યું કે સાંકળ ઉઘાડો. પાંચીબાઈ તો રાહ જોઈને જ બેઠા હતા. તેઓ ઉતાવળા પગે આવ્યા અને ઘરની સાંકળ ઉઘાડી. પછી મહારાજ ડોલિયા ઉપર વિરાજમાન થયા અને બોલ્યા કે નવા ઉનામણામાં પણી મેલ્યું કે નહીં? નવી ત્રાંબા કુંડી લાવો અને નવું પિતાંબર લાવો. આ રીતે પાંચીબાઈએ કરેલા સંકલ્પ પ્રમાણે મહારાજે બધું સામેથી માંગ્યું. પછી મહારાજ બાજોઠ ઉપર નહાવા બેઠા અને નાહીને નવું પિતાંબર ધારણ કરી બીજા બાજોઠ ઉપર જમવા પધાર્યા. પાંચીબાઈએ ભગવાન માટે સુંદર રસોઈ બનાવી હતી. તે થાળ લાવીને મહારાજ આગળ મૂક્યો. મહારાજ તેમનો ભાવ અંગીકાર કરવા જમવા લાગ્યા, પરંતુ થોડું જમી ઊભા રહી ગયા. ત્યારે પાંચીબાઈ કહે, જમો ને મહારાજ. મહારાજ કહે, બધું જમીએ તો શું આપો? ત્યારે પાંચીબાઈ કહે, મહારાજ, અમે શું આપીએ? મહારાજ કહે, પટારામાં 100 રૂપિયાનો વેડ છે, તે આપો તો જમીએ. પછી પટારો ઉઘાડી વેડ લાવી મહારાજને પહેરાવ્યો. પછી મહારાજ પાંચીબાઈએ જેટલો જમાડવાનો સંકલ્પ કર્યો હતો તે બધો થાળ જમી ગયા. પછી જમીને મહારાજ ડોલિયા ઉપર પધાર્યા. મહારાજ પાંચીબાઈ ઉપર અતિ પ્રસન્ન થયા ને કહ્યું, પાંચી ડોશી, વર માંગો. ત્યારે તે કહે, મારા 4 દીકરા મરી ગયા છે, તે તમારા ધામમાં જાય. મહારાજ કહે, તારા 4 શું, તારી 21 પેઢીનું કલ્યાણ કરીશ. એમ શ્રીજી મહારાજે પ્રસન્ન થઈ પાંચીબાઈને વર આપ્યો. આ રીતે આપણે પણ સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી સંકલ્પ કરીએ તો ભગવાન જરૂર આપણા સંકલ્પ પૂરા કરે છે. આવા જ અદ્ભુત અને અલૌકિક પ્રસંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.